જુગારના ગણનાપાત્ર કેસ શોધી જુગાર રમતા 13 આરોપીઓને કુલ ₹46,130ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના સર્વેલન્સની ટીમ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વામાંગ જામીર સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ડોક્ટર કાનન દેસાઈ ઝોન 2 સાહેબ તથા આઈસી મદદનીશ પોલીસ કમિશનર શ્રી વી.એમ. જાડેજા સી ડિવિઝન સાહેબ નાઓએ સુરત શહેર નાઓએ વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટે સૂચના આપી છે। ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એસ. શાંબરે માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટેશન ઈ શ્રી એમ.કે. ઈશરાણી નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેમણે બાતમીના આધારે તેનપત્તીનો જુગાર રમતા 13 આરોપીઓને ઉધના BRC વિજયનગર સોસાયટી ગેટ નંબર 1ની ગલીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં જાહેરમાંથી પકડી પાડી તેઓની પાસેથી ગંજીપાના નંગ 52 તથા અંગ દઝડતી તથા દાવ પર ના મળી કુલ કિંમત ₹46,130ના મત્તા સાથે પકડી પાડી છે। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે।